કોઈ દેખાતું કેમ નથી? અલે બેવડા, આ તારો સેલો પકડ ઉભો થા. ઓય કેમ શું છે? એક મિનિટ. આમ તો મારે કપડા મેચિંગ કરવા છે જીજાજી. આપણી બે છે ને મેચિંગ કરી નાખ્યું. થઈ ગયું મેચિંગ? હા. હવે આ ઘરમાં તારું મેચિંગ મારી હારે નહીં રહે, એટલે તારે આ ઘરમાંથી બહાર નીકળવાનું છે. હાલ નીકળ. અરે ઊભો થાય એમ કહું છું. ઉઠ ઉઠ. આમ આગળ ઊભો રહે. ઊભો રહે આમ. મારી વાત સાંભળ. હા. હવે આ તારા ઘરમાં દાણા પાણી ખૂટ્યા, નીકળ ઘરની બહાર. હાલ. કોને કરો ઘરની બહાર? તને કહું છું. આ ઠેલો પકડને નીકળ ઘરની બહાર. શાંતિ રાખો. હું છે નથી જવાનું. કેમ નથી જવાનું એટલે? આખી દુનિયા છે મારી બેન સિવાય મારું કોઈ નથી. અરે તારી બેન ગઈ તેલ લેવા. હવે આ ઘરમાં તારી બેન નું પણ નહીં હાલે. તને ખબર છે આ તારા કારણે સીતા ઉપર તારી બેન હાથ ઉપાડ્યો, અને મારા છોકરાનું ઘર ભાંગે ને એવું નથી મારે કરવાનો. એટલે તું નીકળ આ ઘરમાંથી. મારી વાત સાંભળો પેલા. આ ભાણા વહુ છે ને એ બરોબર નથી. એ ઘરમાં છે ને ડખા કરાવે હાશે, એટલે છે ને એને કાઢી મૂકો, અમને નહીં. હું બોલ્યો નાલાયક? ભાણાની બહુ બરોબર નથી એમ? અરે તું બરોબર નથી. આ એક મારી આવી કદાચ 50 મારું ને તોય નો વાગે, કારણ કે આ દોઢ ઠપકાય. ઈ તો ખબર છે, પાડા ઉપર પાણી. તને જેટલું કહેવો ને એ બધું વેર છે. પણ હવે હો વાત ને એક વાર આ તારો થેલો પકડ અને ઘરની બહાર નીકળ. હું નથી જવાનું. તમે મને ઘરની બહાર કાઢો છો, હે? હું નથી જવાનું. કેમ ભાઈ નથી જવાનું? એટલે આ તારા બાપનું ઘર છે એમ? આ તારા ઉપર દયા ખાઈને તારા બેન ના કહેવાથી આ ઘરમાં તને આશરો આપ્યો. અને નાલાયક તું સુધરવાનું નામ નથી લેતો. હવે આમ જોવો તો ખરા હે કે અજાણ્યા હોય ને એને ઘણા લોકો આશરો આપે છે. તમે જ મારા બનાવી થઈને મને ઘરમાંથી બહાર કાઢો. જરીક શરમ આવવી જોઈએ. શરમ કઈ બીજી તેલ લેવા આલુ પડ. હું નથી જવાનો. નીકળ. સાનું મનાય ન કરવું એટલી. નીકળ કહું છું. હાલ નીકળ. ઉભા એક મિનિટ. હું જાય તમ તાર વાંધો નહીં, તમારું ઘર છે. પણ પેલા મારી બેન આવી જાય પછી ત્યાં સુધી મને છે ને આરામ. તારી બેન આવે કે નો આવે મને કોઈ ફરક નથી પડતો, અને તારી બેન આડી આવશે ને તો એને ઘરની બહાર કાઢી મૂકીશ. હવે તારે ક્યાં સાંભળવું છે? જેલમાં કરી જા. હું એને કરી કાઢી મૂકી. અરે હું જ્યાં જાવ ને તું નીકળ ની ભાઈ. હાલ ની હાલ એમ કરો માર નથી જાવ. નીકળ કહું. લે. હાલ નીકળ. માર નથી જાવ. હાલે આ તારો થેલો. હાલ આવતો ને ઘરમાં પાછો. નીકળ. અરે આમ નીકળ ની. શું નડતો તમારો ભાઈ તમને? કેમ કાઢી મૂક્યો એમને? વાહ, આ ભાઈની લાડકી બેન આવી ગઈ હવે મને ફરિયાદ કરવા કે શું નડતો હતો મને. તને ખબર નથી શું નડતો હતો તારો ભાઈ? એક તો મા બાપ વગરનો મારો ભાઈ. હું એને અહીંયા એટલા માટે લાવી હતી કે હું એને સાચવી શકું, અને એ તમને નડ્યો, તમે એને કાઢી મૂક્યો. મને નડ્યો નથી, પણ તને તો ખબર છે ઈ નડતર રૂપ સીતાને થતો હતો. સીતા વહુને હેરાન કરતો હતો, અને તું મને એમ કહે છે કે મા બાપ વગરનો. તો મા બાપ વગરનામાં સારા સંસ્કાર હોવા જોઈએ. એનામાં એક સંસ્કારનો છાંટો હતો. એ શીખી જાત બધું, આપણી સાથે રહીને એ પણ સુધરી જાત. ક્યારે? 40 વર્ષનો ઢાંઢો થયો હતો છતાં સુધર્યો નહીં. હજી સુધરી જાત ક્યારે? 60 વર્ષે સુધરત. દરેકને સમય આપવો પડે. અને સીતા વહુને શું પ્રોબ્લેમ હતી એનાથી? કેમ તું એવું કહે છે કે સીતાઓને શું પ્રોબ્લેમ હતો? તું બધાથી કોઈથી અજાણ નથી, બધી તને ખબર છે. તારો ભાઈ કેવો નકામો હતો, અને આ નકામો હતો ને એટલે ઘરમાંથી કાઢી મૂક્યો છે. પણ હવે છે ને સાંભળી લે, આ જેમ તારા ભાઈને કાઢ્યો ને એમ હવે દામિનીનો વારો છે. દામિની પણ આ ઘરમાં નહીં ટકે. એને પણ અહીંથી રવાના કરીશ. આપણી દીકરીને પણ તમે એવું કરશો? હા, આ તારા ભાઈને રવાના કર્યો છે ને એમ હવે આ ઘરમાંથી રવાના થવાનો વારો દામિનીનો છે. તમે આમ બાપ થઈને દીકરીને આવું કરશો? કેમ દીકરીને આવું કરશો? એટલે દીકરી સાસરે જ શોભે, એટલે હવે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. દામિની, દામિની અહીં આવ. તમે શાંત તો રહો. નથી શાંત રહેવું મારે. કોપાઈમાન કેમ છે? આ બાજુ ફરો બેન, એટલે કહું કોપાઈમાન કેમ છે. હવે સાંભળવું છે કોપાઈમાન કેમ છે? બોલો ને પપ્પા. હવે આ ઘરમાંથી તારે રવાના થવાનું શું લેવું છે? રવાના?
ક્યાં રવાના? આપણે કશે બહાર ફરવા જવાના છીએ પપ્પા? બહાર ફરવા નથી જવાના, પણ તને બહાર તારા સાસરાની ઘરે મોકલવાની છે. જોયું મમ્મી, પાછી પપ્પા એને એ વાત કરી, પાછી મને મોકલવાની વાત કરી. પપ્પા એને એ વાત મારે તમને કેટલી વાર કરવી, કેમ સમજતા નથી? હું સમજતો નથી કે તું સમજતી નથી. આ તારા બાપનું ઘર છે, અને બાપના ઘરમાં દીકરી 2 દિવસ 5 દિવસ 10 દિવસ સારી લાગે, મહેમાન થઈને આવે ને એ સારી લાગે, આમ રીસામણે આવે ને એ સારી ન લાગે. તું હું શું ઈશારા કરે છે એને? આ તારા મમ્મી થી કઈ ફાટી નથી પડતો, તેના ઈશારા કરે છે. જો પપ્પા, આ તમે ખોટું કરી રહ્યા છો. આવી રીતે મને ઘરમાંથી બહાર કાઢો ને સારું ન લાગે. આ આજુબાજુ વાળા બધા વાતો કરશે તમારી. હું એ જ કહું છું, આજુબાજુ વાળા બધા વાતો કરે છે કે આ બાજુમાં જો ઓલી છોકરી રીસામણે આવીને બેઠી છે, અને બધા તારા લક્ષણને ઓળખે છે. તું કેટલી ગોલી છે, સીતાબાઉને કેટલી હેરાન કરે છે, બાપ સામે કેટલું બોલે છે, સાસરા સામે કેટલું બોલે છે, બધા બધું જાણે જ છે. એટલે છે ને બાજુવાળાની ઉપાધિ નહીં કર, તું તારું કર. ક્યારે તું પેક કરે છે સામાન? ચાલુ મૂકી જાવ તને. હું ક્યાંય નથી જવાની પપ્પા, હું અહીંયા જ રહીશ. કેમ અહીંયા રહેશે? એટલે તું કરવા શું માંગે છે એ મને કે. જો મેં નક્કી કર્યું છે કે હું અહીંયા જ રહીશ, અને એમને જો એમના મમ્મી પપ્પાથી નોખું થવું હોય તો ઠીક છે, ન થવું હોય ને તો હું નોખી થઈ જાવ એમનાથી. ચાલ, મને એક વાતનો જવાબ આપ. તું એમ કહે છે કે જમાઈ એના મમ્મી પપ્પાથી નોખો થઈ જાય તો તું જે જઈશ? આ સાગર છે અમારાથી નોખો થઈ જશે તો એ ગમશે તને? હે શું કામ નોખા થાય? એ કોઈ નોખું નહીં થાય. જો પપ્પા, તમે છે ને ખોટી જીદ મૂકી દેજો. હું જાઉં છું અત્યારે. ઉભી રહે છોકરી, તું સમજાવ આને. આ તારી લાડકીને કઈક સમજાવ ને. મૂંગી મૂંગી શું બેઠી છે? પપ્પાની વાત સાચી છે દીકરા. જેવી રીતે તું ઈચ્છે છે ને કે સાગરભાઈ અમારાથી દૂર ના થાય, એમ એના મમ્મી પપ્પા તો ઈચ્છે ને કે એમનો દીકરો એમનાથી દૂર ના થાય. એ માડી, અમારા મમ્મી પપ્પા તો મારું કઈ સાંભળતા જ નથી. પતી ગયા આ તારા નાટક, પતી ગયા. તો આપણે વિદાયની તૈયારી કરીએ. પપ્પા સમજો ને. હું સમજી ગયો છું. હવે નાટક નો જોઈ, તારો ઠેલો તૈયાર કર. તારા સાસરાની ઘરે તારે આજે જવાનું છે એટલે જવાનું છે. હવે આ ઘરમાં તારા પગલા નહીં હોય. સારું. ખરા નાટક છે આ છોકરીના. કોઈ વાંધો નહીં, એ થેલો તૈયાર કરીને આવે ને એટલે અત્યારે એને રવાના કરી દો. અને આમ પણ મેં જમાઈને ફોન કર્યો જ છે, એ આવતા જ જશે. એટલે આવે ને એટલે સારા મોઢે એને આવકાર આપી ચા પાણી પાઈને વિદાય કરજે. જમાઈને એમ ન લાગવું જોઈએ કે આ લોકો આ રીતે બગડાટી કરીને છોકરીને કાઢી છે. ઠીક છે. હા, હવે તમે પણ જાઓ, તૈયારી કરાવો તમારી દીકરીને. હા. અને હવે સાંભળ, તું અંદર જાશો ને કે થોડુંક સમજાવજે કે આવા નાટક છે ને આખી જિંદગી ન ચાલે. સાસરિયામાં જાય ને સાસરામાં સાસરાની રીતે રહેવું પડે, અને એના સાસુ સાસરાને મા બાપ કરીને રાખે ને એટલે એ લોકો એની દીકરી તરીકે રાખશે જ. હા. થોડીક સમજણ આપજા. સમજાવું છું એને. હા. હા સીતા, ચાલ આવજો ને જરા. હા, બસ લાવું જ છું. હાલો ચા તમારી. અરે એક જ કપ લાવી. તો પેલા તો અહીંયા બેસી જા. અરે ઘરમાં કામ પડ્યા છે, કોણ કરશે? અરે કામ તો આખી જિંદગી કરવાના જ છે. અને આમ પણ અત્યારે છે ને મમ્મી પપ્પા બહાર મંદિરે ગયા છે, આપણે બંને જ એકલા છીએ, અને ઘણા સમય પછી આવો સમય મળ્યો છે તો સાથે જીવી ના લેવો જોઈએ. અને બીજી વાત હું શું કહું છું તને, હા મામા અને દામિની બંને ઘર છોડીને તો જતા રહી. હવે કેવું લાગે છે તને ઘરમાં? હવે તો એકદમ શાંતિ થઈ ગઈ હશે ને, નિરાશ થઈ ગઈ હશે ને તને? બહુ શાંતિ લાગે છે સાગર. જો ને, નહીં તો દામિની બેન હોય અને હું આમ ડાઇનિંગ ટેબલ પર બેસું, માય ગોડ, વાવાઝોડું આવી જાય તો. સાચી વાત છે. આમ પણ આમ જો કે મામા અને દામિની જતા રહ્યા ને એટલે સારું નથી લાગતું, પણ હવે સરખી રીતે રહેતા જ નહોતા, અને હંમેશા ખોટી ખોટી બાબતોને લઈને ઝઘડો કરતા. એના કરતા તો એકલું રહેવું સારું. એટલે છે ને હવે આપણે આપણો સમય પણ વિતાવી શકશું અને આ ઘરમાં શાંતિ રહેશે પહેલા.
અને એમ પણ સાગર, દામિની બેન અહીંયા હતા એનાથી મને કોઈ તકલીફ નહોતી, પણ પેલું કહીને જે થયું તે સારા માટે જ થયું. એના સાસરે જતા રહ્યા તો પપ્પાને પણ શાંતિ થઈ ગઈ. હા, એ વાત તો તારી એકદમ સાચી. અને હું શું કહું છું તને સીતા, સાચું કહું ને તો હું મારી જાતને ખૂબ જ નસીબદાર સમજુ છું. પૂછ કઈ રીતે? કઈ રીતે? કારણ કે તારા જેવી સમજુ અને સંસ્કારી છોકરી મળી, જે મને સમજે છે અને મારા પરિવારને સમજે છે, મારી પરિસ્થિતિને સમજે છે. સામે મને પણ તો એવું જ પાત્ર મળ્યું છે ને, જે મને સમજે છે અને પૂરો સપોર્ટ કરે છે. સાચું કહું ને તો બધા તારી જેવા નસીબદાર કે મારી જેવા નસીબદાર નથી હોતા. ઘણી વાર કેવું થાય છે ને કે ગમે તે એક પાત્ર તો પોતાનું 100% આપી દે છે, પણ સામેથી એને એ વળતર નથી મળતું. પણ મને તો તું મળી ને એટલે હું મારી જાતને તો નસીબદાર જ સમજીશ. જો સાગર, મામા અને ધામીની બેન આ ઘરમાંથી જે પરિસ્થિતિ સર્જીને ગયા છે ને, એમાં મારો એક પોઈન્ટ પણ ફાળો નથી. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મામા કે દામિની બેન આ ઘરમાંથી જતા રહે, કેમ કે એ લોકો હતા તો મને પણ સારું જ લાગતું હતું. અને હા, આ ઘરના કામ કરવામાં તો મને કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ આજે નાની નાની વાતમાં કંકાસ થતો હતો, ઘરનું વાતાવરણ ખોટે ખોટું ખોરવાતું હતું, અને એના કારણે પપ્પાએ આ પગલું ઉઠાવવું પડ્યું. અરે શું કામ તું તારી જાતને કોસે છે? આ જે પણ કાંઈ થયું ને એ સારા માટે જ થયું. આમ પણ ઈશ્વર કહે છે ને કે ગમે તે વસ્તુ પૃથ્વી ઉપર બને છે ને એની મરજી વિરુદ્ધ નથી બનતી. જે પણ કાંઈ થાય છે એ સારા માટે જ થાય છે. અને હવે છે ને આ ઇમોશનલ થવાનું રહેવા દે. સાગર, હા, અફસોસ થયો છે મને કે દામિની બેન આપણી સાથે આ ઘરમાં રહીને આપણી જેમ ના રહી શક્યા. થઈ જશે, બધું સરખું થઈ જશે. અને અત્યારે હું શું કહું છું કે આજે છે ને મારે રજા છે, તો ચાલ ને ઘણા દિવસથી આપણે બંને એકલા છે ને ક્યાંય ગયા નથી, તો મસ્ત ફરવા જઈએ. હા, મારું પણ મન કરે છે કે હું ઘરની બહાર નીકળું, કેમ કે આ ઘરની ચારે દિવાલો મને ખાવા દોડે છે હવે. એ હવે છું ને હું તારી સાથે, જ્યારે મારો સાથ છે તારી સાથે, તો પછી ચિંતા શું કરવાની વળી? બિલકુલ નહીં. કઈ નહીં, હું ફ્રેશ થઈ જાઉં, રેડી થઈ જાઉં અને પછી જઈએ. ઓકે, પાક. આ પેલા ચા પી લો. હા.